હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બ્રેડ પકોડાની એક અલગ જ રીત. આ બ્રેડ પકોડા તમે સાંજે બાળકોને નાસ્તામાં આપી શકો છો અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઘરે જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે બનાવીને આપી શકો છો. એકદમ ફટાફટ બની જતા આ બ્રેડ પકોડા જો તમે એક વખત બનાવશો તો કચોરી અને સમોસા પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી તૈયાર થાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ બ્રેડ પકોડા જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બનાવવા બિલકુલ અઘરા નથી. તો તેના માટે અહીંયા અમે 4 થી 5 નંગ બટેટાને ધોઈ વચ્ચેથી કટ કરી કુકરમાં મૂકી દીધા છે અને તેની અંદર પાણી ઉમેર્યું છે એક ગ્લાસ જેટલું. એક બાઉલ વટાણાને પાણી વગર આપણે તપેલીમાં એમને મૂક્યા છે અને કુકર બંધ કરી 5 થી 6 સીટી વગાડી લઈશું. બટેટા અને વટાણા સરસ રીતે બફાઈ જાય એ રીતના આપણે બાફવાના છે. પછી કુકર ઠંડુ પડે એટલે બટેટા કાઢી તેને છોલી એની અંદર વટાણા એડ કરી દઈશું. વટાણામાં આપણે બિલકુલ પાણી એડ નહોતું કર્યું એટલે એ સરસ કોરા જ છે. આ રીતે ભાજી પાવના મેશરથી અથવા તો હાથેથી મેશ કરી દેવાના વટાણા બટેટા. મસાલામાં 1 ચમચી કરતાં વધારે લાલ મરચું, ગરમ મસાલો, અડધી ચમચી કરતાં થોડું વધારે ધાણા જીરું, ચાટ મસાલો, ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. 1 નંગ ડુંગળી ઝીણી ઝીણી સમારીને લઈશું. અડધા લીંબુનો રસ લઈશું. બધી જ વસ્તુ આપણે બટેટા અને વટાણા જે મેશ કરેલા છે એની અંદર એડ કરી દઈશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની. અને બધા મસાલા કરી દઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. અહીંયા તમે આદુ મરચાં લસણની પેસ્ટ અથવા તો ખાલી આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો. થોડી ધોઈને સમારેલી કોથમીર ઉમેરીશું. જો તમને ગળપણવાળો ટેસ્ટ ગમતો હોય તો 1 ચમચી જેટલી ખાંડ પણ તમે આમાં ઉમેરી શકો છો. આ રીતનું સ્ટફિંગ તૈયાર કરી અને મૂકી રાખો તો આ બ્રેડ પકોડા બનતા બિલકુલ વાર નથી લાગતી. હવે અમે અહીંયા આ રીતની સાઈડ કટ કરેલી બ્રેડ લીધી છે. અમે અત્યારે મેંદાની બ્રેડ લીધી છે, પણ તમે વ્હીટ બ્રેડ અથવા તો મલ્ટીગ્રેઇન બ્રેડ પણ લઈ શકો છો. તેને આવી રીતે પાણીમાં ડીપ કરી અને પ્રેસ કરી પાણી કાઢી લેવાનું. ત્યારબાદ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તેમાંથી આ રીતે ગોળા વાળી લઈશું અને બ્રેડની વચ્ચે મૂકી આવી રીતે તેનો શેપ આપી દેવાનો. જો તમારે બીજો કોઈ શેપ આપવો હોય તો ગોળાનો શેપ પણ એ રીતે જ આપવાનો. જો તમારે લાંબો શેપ આપવો હોય તો ગોળો પણ તમારે લાંબો જ વાળવો પડશે. અમે અત્યારે ગોળ શેપ આપીએ છીએ એટલે ગોળ ગોળો વાળ્યો છે તેનો. આ રીતે તમારે થોડું થોડું પ્રેસ કરશો એટલે સરસ શેપ આવી જશે બ્રેડ પકોડાનો. બધા જ બ્રેડ પકોડા આપણે વાળી લઈશું. એવી જ રીતે બ્રેડ પકોડા વાળેલા હોય તો તેને બનતા બિલકુલ વાર નથી લાગતી. ફટાફટ તમે તળી અને આપી શકો છો. એવી જ રીતે આપણે બીજું વાળીશું. તમે જુઓ કેટલી સરળતાથી આ બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગરમીમાં બહારના પીઝા, બર્ગર, સેન્ડવિચ બાળકોને આપીએ એના કરતાં જો તમે આ રીતે ઘરે બનાવીને નાસ્તા આપો તો બાળકોની હેલ્થ પણ નથી બગડતી અને બાળકો ખુશ પણ થઈ જશે ઘરના નાસ્તા ખાઈને. રોજ અલગ અલગ નાસ્તા તમે આ રીતે બાળકોને બનાવીને આપી શકો છો. બીજી બાજુ અમે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ એકદમ ગરમ થાય પછી તેની અંદર બ્રેડ પકોડા એડ કરવાના અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તળીશું. જો તમે ગેસની આંચ ધીમી રાખશો તો તેમાં તેલ ભરાઈ જશે, એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાના, એટલે તેની અંદર બિલકુલ તેલ નહીં ભરાય. તમે જુઓ કેટલા સરસ ગોલ્ડન કલરના આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે મહેમાનોને પણ બનાવીને આપી શકો છો. બધા જ બ્રેડ પકોડા આપણે તળી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે. જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બ્રેડ પકોડાને અમે અત્યારે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે, પણ તમે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ બ્રેડ પકોડા જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પહેલી વારમાં પણ સરસ જ બનશે. જુઓ તમે કેટલા સરસ ક્રિસ્પી તૈયાર થયા છે અને અંદરથી પણ એકદમ સરસ. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ બ્રેડ પકોડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.